પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમ ઉજવાયો. મંદિરમાં પક્ષાલન વિધિ, ધ્વજાદંડ સહિત સમૂહમાં કુમકુમ હોલી ઉત્સવ મનાવાયો. પીપીએલ ગ્રુપ દ્વારા આંબલીની સુરક્ષા માટે બનાવેલ ઓટલાના દાન માટે ₹11,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો. બુધવાર અને તારીખ 4/3/2026ના રોજ ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે શ્રી પદ્મનાભ મંદિર પરિસર, શ્રી સમેળા માતાજી મંદિર અને શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે ચંદ્રગ્રહણ પૂર્ણ થતાં સવારે 6 કલાકે પક્ષાલન વિધિ સાથે 7 કલાકે મહાઆરતી તેમજ સવારે 8 કલાકે મંદિર શિખર પર ધ્વજાદંડ ચડાવવાની વિધિ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રી પદ્મનાભ ભગવાન વાડી પરિસરમાં તિલક હોળીનો ઉત્સવ ઉજવી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના સાથે વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી હતી. ધૂળેટીના આ પાવન પ્રસંગે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના ટ્રસ્ટીઓ અને સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ચામુંડા મંડળના ધવનભાઈ ઓતિયા, હરદેવજી મંદિરના સેવક મહેશભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ યુથ ક્લબના મુકેશભાઈ પ્રજાપતિ સહિત ખન્નાભાઈ, વિજયભાઈ, ડીકે વિજયભાઈ, મહેશભાઈ, રાજુભાઈ, કનુભાઈ સહિત મંદિરના પૂજારીઓ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો હતો. અને આ પ્રસંગે પીપીએલ ગ્રુપ દ્વારા પદ્મનાભ મંદિર પરિસરના હારિયામાં આવેલ આંબલીના વૃક્ષની સુરક્ષા માટે બનાવેલ ઓટલાના દાન તરીકે ₹11,000નો ચેક શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીને અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી પદ્મનાભ મંદિર ખાતે આયોજિત આ ધાર્મિક ઉત્સવને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી સફળ બનાવી શ્રી પદ્મનાભ ભગવાનના રૂડા અવસરને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર યશપાલ સ્વામી.